ભાવનગરના અક્ષરવાડી ખાતે સરકારની નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ઉપર માધ્યમિક શિક્ષકોનું અધિવેશન ભરાયું હતું। 2020થી લાગુ કરવામાં આવેલી નવી શૈક્ષણિક નીતિને 5 ચરણોમાં વિભાજિત કરી સરકાર મક્કમતાપૂર્વક આગળ વધી રહી છે। નવી શૈક્ષણિક નીતિમાં કૌશલ્ય આધારિત ભણતર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જે અંગે મંથન કરવા અધિવેશનમાં ભાગ લેવા જિલ્લા 600 માધ્યમિક શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ આવનારા દિવસોમાં શૈક્ષણિકમાં મોટા પાયે થનાર ફેરફારથી શિક્ષકોને અવગત કરવાનો હતો। કાર્યક્રમમાં BAPS સંસ્થા દ્વારા સારંગપુરના આત્મતૃપ્ત સ્વામી દ્વારા શૈક્ષક સજ્જતા વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। શૈક્ષિક સજ્જતાના દિવસો બાદ ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ઉપર વક્તવ્ય આપ્યું હતું। ડોક્ટર જાદવ ગુજરાત સાહિત્ય અકાદમીમાં મહામાત્ર અને રાજ્યના ભાષા નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે। ભાવનગરના શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઉપર ભાવનગર ખાતે અક્ષરવાડીમાં ભાવનગરના શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઉપર મને વાત કરવાની તક મળી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ભારત સરકારે જુલાઈ 2020થી કર્યો છે। હવે આ 2024માં 29 જુલાઈએ એને 4 વર્ષ થયા છે, તો એની સમજ શિક્ષકોને મળે એ માટે મોટી સંખ્યામાં માધ્યમિક શાળાના શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બહુ મોટા આમૂલ પરિવર્તનની વાત એ લઈને આવી છે, અને આ પરિવર્તન જો કોઈના દ્વારા શક્ય હોય તો એ શિક્ષકો દ્વારા શક્ય છે। તેથી શિક્ષકોને વધારે ને વધારે આ નીતિથી અભિમુખ કરવામાં આવે, એની બિટવીન ધ લાઇન્સ નીતિમાં જે કંઈ લખ્યું છે એની સમજ આપવામાં આવે, તો આ દેશના શિક્ષકો એક ચમત્કાર કરી શકે એમ છે, એમ મને લાગે છે।